સાબરકાંઠાના પ્રાંતિજ 3 રસ્તા પાસે રહીશોએ સતત બીજા દિવસે નેશનલ હાઈવે 48 ચક્કા જામ કર્યો હતો। સામાજિક કાર્યકર અનિલ પટેલ રસ્તા વચ્ચે ખાટલો નાખીને બેસી અનોખો વિરોધ કર્યો હતો। રિક્ષા ચાલકો, વાહન ચાલકો, નવધારાના સ્થાનિકોએ રસ્તા પર ચક્કા જામ કર્યું હતું। ચક્કા જામ કરતા અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક સર્જાયો હતો। પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો। પોલીસ દ્વારા રસ્તા વચ્ચે ખાટલો નાખીને બેઠેલ સામાજિક કાર્યકર અનિલ પટેલની ખાટલા સાથે અટકાયત કરી હતી।